चैप्टर नंबर 2 सुरेख सहसंबंध। आज આપણે આ ચેપ્ટરની થિયરી જોવાની છે। થિયરી પહેલા વ્યાખ્યાઓ પહેલા આપણે જુદી જુદી સમજીએ। એમાંની આપણે વ્યાખ્યામાં પહેલી નંબર 1 જોવાની છે, સહસંબંધનો અર્થ। શબ્દની અંદર ખાસ ધ્યાન આપજો, સહસંબંધનો અર્થ પૂછેલો હોય ત્યારે જ આ લખવાનું છે। સહસંબંધનો અર્થ એટલે એવું થશે, જો બે ચલોની કિંમતોમાં प्रत्यक्ष के परोक्ष कार्य कारण ने लीधे, शब्दनी अंदर ध्यान आपजो, कार्य कारण ने लीधे एक साथे फेरफार थता होय तो બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય। વ્યાખ્યામાં આપણે અહીં ખાસ ધ્યાન આપીશું, જો બે ચલોની કિંમતોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકરણને લીધે એક સાથે ફેરફાર થતા હોય એટલો શબ્દ આવો ફરજિયાત છે, તો બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ કહેવાય। આ આપણી પહેલી વ્યાખ્યા। પ્રત્યક્ષ કે પરોક્ષ, અને સીધી રીતે થવો જોઈએ અથવા આડકતરી રીતે થવો જોઈએ। એક ચલમાં ફેરફાર કરવાથી બીજા ચલમાં જો કોઈ ફેરફાર થતો હોય તો એને આપણી ભાષામાં સહસંબંધ કહેવાય। વ્યાખ્યા નંબર 2, સુરેખ સહસંબંધનો અર્થ અથવા વ્યાખ્યા। પહેલી આપણે જોઈ છે એ સહસંબંધનો અર્થ હતો, અહીંયા આપણે વ્યાખ્યા જોવાની છે, સુરેખ સહસંબંધનો અર્થ અથવા વ્યાખ્યા। એની અંદર ખાસ ધ્યાન આપજો, બંને વ્યાખ્યાઓ નામ સરખા છે, એકમાં સુરેખ શબ્દ છે, એકમાં સુરેખ શબ્દ નથી, અને અટવાતા નહીં, જે સવાલ પૂછેલો એ જ વ્યાખ્યા આપણે અહીંયા લખવી પડશે। બે સંબંધિત ચલોની કિંમતોમાં થતો ફેરફાર લગભગ અચળ પ્રમાણમાં હોય। ફેરફાર કેવો હોય? અચળ પ્રમાણમાં હોય। અચળ એટલે એનો મતલબ એવો થાય બદલાતો ન હોય, એક જ સરખો હોય। અચળ એટલે એક જ સમાન હોય, તેને અચળ કહેવાય। તો અચળ પ્રમાણમાં હોય એટલે કે કરીને બીજી વ્યાખ્યા લખવાની છે, બે સંબંધિત ચલોની કિંમતની જોડ દર્શાવતા બિંદુઓ એક જ સુરેખા પર હોય। આને આપણે આલેખપત્ર ઉપર દર્શાવીએ આ જોડના બિંદુઓને, તો બિંદુઓ છે ને એ એક જ સુરેખા ઉપર આવેલા હોય, મતલબ એક જ લીટીમાં આવેલા હોય, અથવા કોઈ સુરેખાની ખૂબ જ નજીક આવેલા હોય। એક બિંદુ આડાહળું થોડું ઘણું હોય, સુરેખા પર આવતું ન હોય, પરંતુ એક સુરેખાની નજીક હોય તો પણ જે આ બે ચલ વચ્ચેનો સંબંધ છે એને આપણે સુરેખ સહસંબંધ દ્વારા દર્શાવી શકીએ। એના પછીની વ્યાખ્યા સહસંબંધાંક। અહીંયા ખાલી સહસંબંધ એવો શબ્દ હતો, અહીંયા છે સહસંબંધાંક। એની વ્યાખ્યા, બે ચલ વચ્ચેના સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના, આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો, આ શબ્દ હોવો જોઈએ, ઘનિષ્ઠતાના માપને સહસંબંધાંક કહે છે, જેને સંકેતમાં સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે। એના પછીનો સવાલ છે સુરેખ સહસંબંધના પ્રકાર। એક્ઝામની અંદર આ સવાલ ખાસ પૂછાય છે, સહસંબંધના સુરેખ સહસંબંધના મુખ્યત્વે પ્રકાર કેટલા તે જણાવો। શબ્દની અંદર ખાસ ધ્યાન આપજો, સહસંબંધના મુખ્યત્વે પ્રકાર જણાવો। મુખ્યત્વે એવો શબ્દ વાપર્યો હોય તો મુખ્યત્વે પ્રકાર 2 છે। મુખ્યત્વે પ્રકાર કેટલા આપેલા છે? 2 આપેલા છે। એમાં નંબર 1 કરીને જોઈએ, ધન સહસંબંધ। ખાસ ધ્યાન આપશો, એના બંને પ્રકારમાં પહેલો પ્રકાર છે ધન સહસંબંધ,
સુરેખ સંબંધના મુખ્યત્વે પ્રકાર 2 એમાં પહેલો ધન સહસંબંધ। જ્યારે બે સંબંધિત ચલની કિંમતોમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય, શબ્દની અંદર ધ્યાન આપજો, એક જ દિશામાં થતા હોય ત્યારે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય। શબ્દની અંદર ખાસ ધ્યાન આપજો, ધન સહસંબંધ ક્યારે કહેવાય? તો કે જ્યારે બે સંબંધિત ચલની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય ત્યારે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે એમ કહેવાય। એવી જ તેનો નંબર 2 છે પ્રકાર ઋણ સહસંબંધ। હવે પહેલી વ્યાખ્યા આવડે એટલે બીજી વ્યાખ્યા ઓટોમેટિક આવડે। જ્યારે બે સંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય, અહીંયા કેવા થતા હતા? એક જ દિશામાં થતા હતા, અહીંયા કેવા થાય છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં થતા હોય ત્યારે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે એમ કહેવાય। આ બંને પ્રકારો સુરેખ સહસંબંધના મુખ્ય પ્રકારો છે। એના પછી આગળ એના પછીનો 2 માર્ક્સનો સવાલ પૂછાય, સહસંબંધના અભ્યાસની રીતો જણાવો। સહસંબંધના અભ્યાસની મુખ્યત્વે 3 રીતો છે। કેટલી રીતો છે? 3। એમાં નંબર 1 વિકર્ણ આકૃતિની રીત, નંબર 2 કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને નંબર 3 સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત। આ 3 પદ્ધતિના માત્ર નામ આપવાના છે। જ્યારે એવું પૂછે સહસંબંધના અભ્યાસની રીતો જણાવો અથવા કેટલી રીતો છે અને કઈ કઈ, ત્યારે માત્ર 3ના નામ જણાવવાના છે। આ 2 માર્ક્સની અંદર સવાલ એક્ઝામમાં પૂછાય છે। એના પછીનો સવાલ પૂછાય છે, કાર્લ પિયર્સનના સહસંબંધાંકની ધારણાઓ જણાવો। કાર્લ પિયર્સનના સહસંબંધાંકની ધારણાઓ જણાવો એવો 2 માર્ક્સની અંદર સવાલ છે। અને 2 માર્ક્સનો સવાલ ક્યારેક પૂછાય, ક્યારેક 1 માર્ક્સની અંદર સવાલ પૂછાય। ત્યારે આપણે એની મુખ્ય 2 ધારણાઓ છે। એમાં પહેલી ધારણા છે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે અને બીજી ધારણા છે બે ચલ વચ્ચે કાર્ય કારણનો સંબંધ છે। એક સુરેખ સંબંધ છે અને બીજો કાર્ય કારણનો સંબંધ છે। આ બંને ધારણાઓ હોવી ફરજિયાત છે। એમાં નોંધ ખાસ ધ્યાન આપવાની છે, દાખલાની અંદર ક્યારેક 1 માર્ક્સનો ટૂંકો સવાલ પણ પૂછી લે છે। આ બંને પ્રકારના સંબંધ ન હોય તો સહસંબંધ અર્થહીન છે। આ બંને પ્રકારના સંબંધ ન હોય તો સહસંબંધ કેવો થશે? અર્થહીન। એક્ઝામની અંદર બોર્ડમાં એવો સવાલ પૂછાય છે, અર્થહીન સહસંબંધ ક્યારે બને છે? તો ત્યારે આપણે સવાલનો જવાબ આ રીતે લખવાનો થાય છે, જ્યારે બે ચલ વચ્ચે સુરેખ સંબંધ ન હોય અથવા બે ચલ વચ્ચે કાર્યકરણનો સંબંધ ન હોય ત્યારે સહસંબંધ અર્થહીન થશે। આવો એક્ઝામની અંદર બોર્ડમાં 1 માર્ક્સનો ટૂંકો સવાલ પણ પૂછી શકાય। એના પછીનો સવાલ છે સુરેખ સહસંબંધાંક અથવા સહસંબંધાંકના ગુણધર્મ। આ સવાલ 1 માર્ક્સના એમસીક્યુ ટૂંકા સવાલ અથવા 2 માર્ક્સની થિયરી અથવા 3 માર્ક્સની થિયરીમાં પૂછી શકાય એવો છે। ખાસ ધ્યાન આપજો દરેક પોઈન્ટ। એમાં નંબર 1 સહસંબંધાંકની કિંમત -1 થી 1 સુધીના અંતરાલમાં હોય છે। તેનો મતલબ એવો થશે -1, ખાસ ધ્યાન આપીએ, એને આપણે કઈ રીતે દર્શાવી શકાય અહીંયા ધ્યાન આપીશું ખાસ। આપણે અહીં આપણે જોયું એમ એ જ રીતે આપણે આગળ બતાવીએ કે -1 અને +1 ની વચ્ચે। એમાં નંબર 2 સહસંબંધાંક એકમ રહિત માપ છે, એટલે એને બીજી ભાષામાં નિરપેક્ષ માપ પણ કહેવાય। બોર્ડની અંદર આ સવાલ 2 થી 3 વખત રિપીટ થઈ ગયેલો છે, એટલે બોર્ડની અંદર ધ્યાન આપજો સહસંબંધાંક એ કેવું માપ છે? એકમ રહિત અથવા નિરપેક્ષ માપ છે એમ કહી શકાય। આગળ નંબર 3 x અને y વચ્ચેનો સહસંબંધાંક તથા y અને x વચ્ચેનો સહસંબંધાંક સરખા મળે છે, એટલે x ની કોલમને y તરીકે ધારવામાં આવે અને y ની જગ્યાએ x ધારવામાં આવે। એનો સહસંબંધાંક શોધીએ અને x અને y નો સહસંબંધાંક શોધીએ તો બંનેના જવાબો હંમેશા સરખા જ મળે છે। નંબર 4 સહસંબંધાંક r ની કિંમત ઉદ્ગમ બિંદુના પરિવર્તનથી તથા માપ પરિવર્તનથી કે બીજાના પરિવર્તનથી અથવા બંનેના પરિવર્તનથી બદલાતો નથી। શબ્દની અંદર ધ્યાન આપજો, ઉદ્ગમ બિંદુના પરિવર્તન અથવા માપ પરિવર્તનમાંથી અથવા બંનેનું જો પરિવર્તન કરવામાં આવે તો સહસંબંધાંકની કિંમત બદલાય નહીં। હવે ઉદ્ગમ બિંદુનો મતલબ શું થશે એટલે ધ્યાન આપજો ખાસ। ઉદ્ગમ બિંદુનો મતલબ એ થાય કે x ની કિંમતમાં અથવા y ની કિંમતમાં કોઈ પણ અચળ કિંમત
બાદ કરવામાં આવે કે ઉમેરવામાં આવે, એટલે કે આપણે યુ અને વીની પદ્ધતિમાં જોતા હતા કે x માઇનસ a કરતા હતા અને y માઇનસ b કરતા હતા, તો એને કહેવાય ઉદ્ગમ બિંદુ પરિવર્તન. માપ પરિવર્તનનો મતલબ એવો છે કે કોઈ પણ કિંમતને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે અથવા ભાગાકાર કરવામાં આવે, એટલે આપણે કે cx અને cy જે લેતા હતા એને કહેવાય માપ પરિવર્તન. એની અસરથી સહસંબંધાંકનું માપ ક્યારેય પણ બદલાતું નથી. અને એના પછીનો છે નંબર 5. બે ચલની કિંમતમાંથી એકનું ચિહ્ન બદલાવવામાં આવે તો સહસંબંધાંક r નું ચિહ્ન બદલાય છે. એટલે એનો મતલબ કે x ની કોલમમાં જે માઇનસ હોય ત્યાં ખાલી પ્લસ કરવામાં આવે અને પ્લસ હોય ત્યાં માઇનસ કરવામાં આવે, પણ y ની કોલમમાં કોઈ ચિહ્નમાં ફેરફાર કરવામાં ન આવે તો r નું ચિહ્ન બદલાય. એટલે કે r નો જવાબ જો માઇનસ આવતો હશે તો પ્લસ થઈ જશે ને પ્લસ આવતો હોય તો માઇનસ થઈ જશે. કિંમતમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ બંનેના ચિહ્નો બદલાવવામાં આવે તો r નું ચિહ્ન બદલાતું નથી. એટલે એનો મતલબ એ થાય કે x ની કોલમમાં પણ ચિહ્ન બદલાવવામાં આવે અને y ની કિંમતમાં પણ ચિહ્ન બદલાવવામાં આવે. તો એનો મતલબ કે બંનેના જો ચિહ્ન બદલાવવામાં આવશે તો સહસંબંધાંકનું માપ બદલાતું નથી. એટલે જે માઇનસ હશે તો માઇનસમાં જ રહેશે, પ્લસ હશે તો પ્લસમાં જ રહેશે. બંનેના જવાબો ક્યારેય બદલાતા નથી. આટલી થિયરીઓ તમારે તૈયાર કરવાની છે, પાકા ચોપડામાં લખવાની છે અને મોઢે કરવાની છે. એના પછીની થિયરીઓ આવતીકાલે હું તમને નેક્સ્ટ વિડીયોમાં મોકલીશ.